સનાતન ધર્મની જય. સદગુરુ શ્રી નિરાંત મહારાજની જય. સદગુરુ શ્રી મણિરામ મહારાજની જય. તો આવ્યો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનું મરમ. શેર લોટને કારણે કોટીક બાંધ્યા કરમ. તો વિષયોમાં જીવ ભૂલો પડ્યો અને દુઃખ પામ્યો છે અપાર. ઠાકર એ નર બચી ગયો જેને સતગુરુ આધાર. જેને સતગુરુ આધાર. સદગુરુ મહારાજ. આજે કાનજી બાપાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવારે આ દરેક સંતો ભક્તોને પોતાના આંગણે બોલાવી અને આ ભજન સત્સંગનું આયોજન કર્યું છે. સદગુરુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે આ પરિવાર ઉપર હંમેશને માટે પોતાની એની દ્રષ્ટિ વરસાવતા રહે. દેહ કોઈના રહ્યા નથી અને કોઈના રહેવાના નથી. આપણે બધાએ જાણીએ છીએ, આપણને બધાને ખબર છે કે આ દેહ કોઈના રહ્યા નથી અને કોઈના રહેવાના નથી. દાનવ માનવ દેવની કાયા રહી નથી રહેવાની. આ સંસારની અંદર રામ અને કૃષ્ણ જેવા જ્યારે પૂર્ણ અવતારો આ પાંચ તત્વનો દેહ ધારણ કરીને આ ધરા ઉપર આવ્યા તો એનાય દેહ રહ્યા નથી. હવે જો એના દેહ ન રહે તો આપણા તો નથી જ રહેવાના, એ પાકું છે. પણ છતાંય આપણને આ દેહનો મોહ છૂટતો નથી. આ દેહ આપણને એટલો બધો વાલો લાગે છે કે આનો મોહ આપણાથી છૂટતો નથી. આ પાંચ તત્વનું આ પૂતળું છે, આ ભાડાનું મકાન છે. આમાં આપણું કઈ છે નહીં. જ્યાં સુધીમાં ભાડાના મકાનમાં આપણે છીએ ને ત્યાં સુધી ઘરનું ઘર ગોતી લેવાનું છે. જો ઘરનું ઘર મળી જાય ને તો આ ખાલી કરાવે એટલે સીધું પછી ત્યાં જવાનું રહે, પછી ક્યાંય રસ્તે ભટકવું પડે નહીં. પણ જો ઘરનું ઘર નહીં નક્કી કરીને તો આ દેહ પડ્યા પછી 84 લાખ યોનિમાં વારંવાર ભટકવું પડશે અને ત્યાં એટલું બધું દુઃખ સહન કરવું પડશે કે આપણે ત્રાહીમામ પોકારી જવાના છીએ. અને પછી આપણને પાછો મનુષ્ય દેહ આપણો ધારો મળવાનો નથી. આ આપણને મળી ગયો છે, આનું મૂલ કરી લીધા જેવું છે, આની કદર કરી લીધા જેવું છે. આવો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ. એક શેર લોટને કારણે તે કોટેક બાંધ્યા કરમ. આ પાંચ તત્વનો આ દેહ આપણને મળી ચૂક્યો છે અને આ પાંચ તત્વના દેહને ટકાવવા માટે આપણે જોઈએ કેટલું. એક શેર લોટને માટે થઈ અને આપણે કેટલા કરમ બાંધી છે આપણને બધાને ખબર છે. આપણને બધાને ખબર છે કે આપણે કેટલા કર્મો બાંધી છે. પણ છતાંય આ બધું મારું 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 કરીને આપણે બધું ભેગું કરીએ છીએ. આ બધું મારું મારું જે કરીએ છીએ ને આમાંથી આપણું કાંઈ છે નહીં. આપણી અનેક પેઢી વહી ગઈ. આજ સુધીના ઇતિહાસમાં કદાચ કોઈને યાદ હોય તો આંગળે ઊંચી કરજો કે અમારી પાંચમી પેઢીએ દાદા 10 રૂપિયા 15 રૂપિયા 50 100 200 500 આને લઈને કોઈ કાંઈ લઈને ભેગું ગયા નથી. અને આપણે કદાચ ગમે એટલા ભેગા કરી લઈને તો આપણને બધાને ખબર છે, આપણને નક્કી છે કે આમાંથી 1 રૂપિયો આપણે ભેગો લઈને જવાના નથી. પણ છતાંય આપણે આ બધું મારું મારું કરીને ભેગું કરીએ છીએ. આપણે કદાચ કરોડ રૂપિયાનો બંગલો બાંધ્યો હોય અને આપણો આ દેહ પડ્યા પછી
કૂતરાનો અવતાર આવે અને એના એ બંગલે આપણે પાછા જઈને ઉભા રહીને તો એ હોડ કરીને કાઢશે. આપણને એ બંગલામાં પગ નહીં મૂકવા દે. આમાં આપણું કાંઈ છે નહીં. આ પાંચ તત્વનું પિંડ જ્યાં સુધી છે ત્યાં સુધીમાં કાંઈક પોતાનું નિજ ઘર નક્કી કરી લેવાનું છે. હમણાં મહારાજે કીધું ને કે આ નિજ ઘર છે ક્યાં, આપણે એને ક્યાં ગોતશું? આપણે મકાન લેવું હોય તો આપણને કોઈ ફોન કરીને એમ કે ફલાણી સોસાયટીમાં સારું મકાન છે, તમે રાખી લો, તો આપણે તરત રાખી લઈએ. આપણે જોઈએ ને કયો એરિયો છે, આજુબાજુ કેવા માણસો રહે છે, ખાડો છે કે નહીં, પાણી આવ્યું હોય તો ભરાઈ જાય કે નહીં, આ બધું જોઈ લઈએ. એમ આ ઘરનું જે ઘર નક્કી કરવાનું છે ને એમાં બહુ જોઈ વિચારીને તપાસ કરીને લેવાનું છે. એમને કોઈ ગુરુ આવીને એમ કે કંઠી બાંધીને કે આજથી તું મારો છેલ્લો હું તારો ગુરુ એમ માની લેવાનું નથી. સામે બેહીને કંઈક પૂછવાનું છે. શું પૂછવાનું છે? આગળ જે સંતો મહાપુરુષો થઈ ગયા છે એ આપણા માટે કંઈક સાર મુકતા ગયા છે. જ્યારે અષ્ટાવક્ર મુનિ જનકના દરબારમાં આવ્યા અને બધાએ હસ્યા. આ કથા આપણે જાણીએ છીએ કે બધાએ હસ્યા. પંડિતો હતા, શાસ્ત્રોના જાણકાર હતા અને બધાએ હસવા લાગ્યા ને ત્યારે અષ્ટાવક્રે હસવા લાગ્યા. ત્યારે જનકે પૂછ્યું, બાપુ આ બધા તો તમને જોઈ હશે જ પણ તમે કેમ હસો છો? ત્યારે અષ્ટાવક્રએ કીધું કે હું આ બધાને જોઈને હસું છું. કારણ કે તમને એમ લાગે છે કે આ બધી પંડિતોની સભા મેં બોલાવી છે, આ બધા જ્ઞાનીઓ છે, પણ આમાં જ્ઞાની મને કોઈ દેખાતો નથી. આ બધા તો ચમારો છે. આ તમે ચમારોની સભા બોલાવી છે. એને હજી મારો દેહ દેખાય છે. અને જેને દેહ દેખાતો હોય ને એની સામે તમે કોઈ જ્ઞાનીને બેહારી તમે સત્યને અસત્યને સાબિત કરવા માટેનો પ્રયત્ન કરો છો. આ તમે બહુ ખોટું કામ કરો છો. આ ચમારોથી ન થાય. અને ત્યારે જનકની આંખ ખુલી ગઈ કે આ કાંઈક મહાપુરુષ છે, કોઈ અવતારી પુરુષ છે, આ સામાન્ય પુરુષ નથી. ત્યારે બે હાથ જોડી અને એના ચરણમાં નમી અને ખાલી એટલું પૂછ્યું તું કોહમ, હું કોણ છું? આવું કંઈક પૂછી લેવાનું છે કે આ પાંચ તત્વના પિંડમાં હું કોણ છું. જો તમે એની ઓળખ કરાવો તો આજ ઘડીથી તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. પણ જો તમે એમ કહેતા હોય કે તમારે આટલા જપ કરવા પડે, તમારે આટલા તપ કરવા પડે, તમારે આટલા વ્રત કરવા પડે, તો બાપુ આ વાયદાનો વેપાર મને પસંદ નથી. આપણે કામ નહીં બને. આ સંસારની અંદર સત્યની કમી નથી, પણ આપણી જો જિજ્ઞાસા હોય તો મળે એવું છે. જો આપણી જિજ્ઞાસા નહીં હોય તો મળે એવું નથી. આપણી બાજુમાંથી વયું જાય ને તોય આપણને ખબર નહીં રહે. આ પાંચ તત્વના પિંડમાં હું કોણ છું એની ઓળખ કરી લેવાની છે. આજે ઘણા યુવાન મિત્રો બેઠા છે. મારે એક પ્રશ્ન પૂછવો છે કે આ પાંચ તત્વના પિંડને આપણે બધાએ ઓળખતા હોઈએ છીએ કે ફલાણા ભાઈ છે, ફલાણા ભાઈનો દીકરો છે, ફલાણા ભાઈનો ભત્રીજો છે, ફલાણા બહેનનો ભાઈ છે, ફલાણા બહેનનો પતિ છે. પણ આ પાંચ તત્વના પિંડમાં આ ભાઈ કોણ છે નક્કી કર્યું છે આપણે ક્યારે? આપણે ક્યારે એવો વિચાર કર્યો છે કે આ પાંચ તત્વના દેહમાં હું કોણ છું? આપણે નથી એવું કોઈ કહે છે? અહીંયા બેઠા છે એમાં કોઈ એમ કહે છે કે હું નથી? આપણે બધા એમ કહીએ છીએ કે હું છું. આપણે ખોટું નથી કહેતા, પણ હું કોણ છું ને એની ખબર નથી. આપણે એમ કહી આ હાથ પણ કોનો? મારો. આ પગ કોનો? મારો. આ આંખ કોની? મારી. આ કાન કોના? મારા. આ બધુંય મારું છે, પણ હું આમાં ક્યાંય નથી. આપણો હાથ ભાંગ્યો હોય તો આપણે ક્યારે એમ કીધું હું ભાંગી ગયો? મારો હાથ ભાંગ્યો છે એમ કહી છે. આપણને ખબર છે કે હું હાથ નથી, હું પગ નથી, હું કાન નથી, હું આંખ નથી. આ હું નથી, પણ છતાંય હું કોણ છું ને એને ગોતવાની આપણે કોઈ દિવસ કોશિશ કરી નથી. આપણે કોઈ મહાપુરુષની પાસે બેહીને પૂછી તો જોઈ કે આ પાંચ તત્વના પિંડમાં હું બોલવા વાળો કોણ છું? આપણે કોઈને પૂછ્યું નથી.
અને આપણને કોઈ પૂછે એવું પ્રોત્સાહન આપવા વાળો નથી મળ્યો. આ જવાબ આપવા વાળો તો દૂર છે, પણ ક્યારેક કોકને પૂછી લેજો એવું કહેવા વાળો નથી મળ્યો. આ જે સંતો મહાપુરુષો આવ્યા છે, આ પોતાના જ્ઞાનને, પોતાના સદગુરુની વાતને સત્ય સાબિત કરવા નથી આવ્યા. કારણ કે સત્યને કોઈ દિવસ સાબિત કરવાનું હોય નહીં. સત્ય તો સ્વયં સાબિત છે. જે સાબિત છે એ જ સત્ય છે. પણ આ દરેક સંતો કાંઈક એવો વિચાર આપની સમક્ષ મૂકવા માટે આવ્યા છે, જેનાથી આપના મનમાં એક નવી સ્ફુરણા જાગવી જોઈએ કે અમે કાનજી બાપાની તિથિમાં ગયા હતા અને કોઈ સંતે આ શબ્દ કીધો હતો અને આ શબ્દનો મારે વિચાર કરી લેવો છે, મારે આ શબ્દનો તોલ કરી લેવો છે. જો આ સભામાંથી એક જીવ આવો વિચાર કરીને કોઈ સંતના, કોઈ સદગુરુના ચરણ સુધી પહોંચી જાય ને, તો આ પરિવારે કરેલું આ કાર્ય સફળ છે. આપણે ખાલી આટલું કરવાનું છે. આપણે વિશેષ બીજું કાંઈ કરવાનું નથી. જે કાંઈ બોલવાનું છે, જે સમજાવવાનું છે ને, એ તો આ સંતો આપણને સમજાવશે. આપણે ખાલી આટલો વિચાર કરવાનો છે કે આ પાંચ તત્વના પિંડમાં હું કોણ છું. આપણે ભક્તિ માર્ગમાં ઘણું બધું કરતા હોઈએ છીએ અને આપણે જે કાંઈ કરીએ છીએ એ બધું જ સત્ય છે. એમાં ખોટું કાંઈ નથી. એમાં ખોટું કાંઈ નથી. અહીંયા પાંચ બહેનો ભેગા થાય અને મારી તારી કરે એના કરતા કીર્તન ગાય એ સારું છે. એ સારું જ છે, એમાં કઈ વાંધો નથી. પણ આપણે જેની ભક્તિ કરીએ છીએ એ ભગવાનને આપણે જાણીએ છીએ, આપણે ઓળખીએ છીએ ખરા. હું કોની ભક્તિ કરું છું? આપણે કોઈને એમ કહી કે તમે કોના ભગત, એટલે તરત એમ કે અમે રામના, અમે કૃષ્ણના, અમે રામાપીરના, જે ઈષ્ટદેવને માનતા હોય. પણ આપણે રામને ઓળખીએ છીએ, આપણે કૃષ્ણને ઓળખીએ છીએ ખરા. આપણે મંદિરે જઈ, મંદિરે આપણે દર્શન કરીને બહાર નીકળીને કોઈ એમ પૂછે કે તમે કોના દર્શન કર્યા, તો આપણે એમ કહીને રામની મૂર્તિના. આપણા ઘરમાં કોઈ ભગવાનનો, કોઈ દેવી દેવતાનો ફોટો હોય અને આપણે એમ કહીએ છીએ કે આ હનુમાનજીનો ફોટો છે, આ રામનો ફોટો છે, આ કૃષ્ણનો ફોટો છે. આ ભગવાનનો ફોટો છે, આ ભગવાનની મૂર્તિ છે, પણ ભગવાન ક્યાં? આમાં ભગવાન ક્યાં છે? આપણે તો ભગવાનનું કામ છે, આ ફોટાની મૂર્તિમાં આપણે શું કામ છે? ભક્તિ આપણે ભગવાનની કરીએ છીએ તો આપણે ભગવાનનું કામ હોવું જોઈએ ને. એ ફોટામાં મૂર્તિમાં ભગવાન નથી એવું નથી, પણ એ ફોટો ભગવાન, મૂર્તિ ભગવાન નથી એ પાક્કું છે. હું મારો ફોટો બતાવું તો હું ને ફોટો એક હોય કે જુદા હોય? જુદા જ હોય. તો આપણે જ એમ કહીએ છીએ કે આ રામનો ફોટો છે, તો રામ ક્યાં? રામ તો એનાથી જુદા જ હોય ને. આ રામની ખોજ કરી ક્યારે? આજ આ વિચારને સ્થાપિત કરવા માટે આ સંતો આવ્યા છે કે ભક્તિ કરો ને તો ભગવાનની ખોજ કરીને કરવી. આંધળી નહીં. બાપાએ કીધું કે ભગવાન એમ નહીં. આપણા દાદાની પૂજા કરતા હતા તો આપણે કરવા મળ્યા એમ નહીં. આપણે પોતાનો વિચાર કરવાનો છે. સ્વતંત્રતા છે આપણી. અને આપણને આ 21મી સદીમાં આવો યુવાન દેહ મળ્યો હોય, આપણને મન બુદ્ધિ આપણને ભગવાને આપ્યું હોય તો કંઈક વિચાર કરવા માટે આપ્યું છે, એને વ્યર્થ જવા દેવા માટે નથી આપ્યું. આ વિચાર કરવાનો છે કે આમાં ભગવાન ક્યાં છે, ઈશ્વર ક્યાં છે, હું કોની પૂજા કરું છું, હું કોની અર્ચના કરું છું, હું કોને દીવાબત્તી કરું છું, હું કોને થાળ ધરાવું છું. આનો વિચાર કરીને પછી જે કંઈ કરીએ છીએ ને બધું સત્ય છે. કારણ કે જો વિચાર કર્યો હશે ને તો ક્યારેક એ તત્વ સુધી પહોંચવાનો માર્ગ મળશે. જેણે વિચાર કર્યા છે એને મળ્યા છે. દયાનંદ સરસ્વતીની બાળ ઉંમર હતી. બ્રાહ્મણ કુળમાં એનો જન્મ થયેલો. શિવજીની પૂજા કરે ત્યારે પિતાને પૂછ્યું કે બાપુ, આપણે જેની પૂજા કરીએ છીએ એ કોણ છે? ત્યારે બાપાએ કીધું કે આ શિવલિંગ છે, શિવ છે. પહેલી નજરે માની લીધું, પણ વિચાર કર્યો કે ભગવાન શિવ આવા હોય? જો આવા જો હોય તો મારે કાંઈ પ્રમાણ જોઈતું છે કે આ ભગવાન છે કે નહીં.
અને એ વિચાર કરતા હતા ને ત્યાં એ શિવલિંગ ઉપરથી એક ઉંદર નીકળ્યો, આ બાજુથી નીકળીને સામે પાર ઉતરી ગયો. ત્યારે મનમાં નક્કી થઈ ગયું કે મારો શિવ કોઈ દિવસ આવો પાંગળો ન હોઈ શકે, જે પોતાનું રક્ષણ એક ઉંદરથી ન કરી શકે, આ સંસારનું રક્ષણ કેમ કરી શકે? ત્યારે પિતાને કીધું કે બાપુ તમે આ બધું કરો છો ને વિચાર્યા વગરનું કરો છો. આમાં કાંઈક તો તમે વિચાર કરો. જેને તમે ભગવાન માનો છો એની ઉપરથી ઉંદરડા વયા જતા હોય અને તમે બે હાથ જોડીને એની પાસે માંગો છો કે મારી રક્ષા કરજે. એની નથી કરતો, તમારી શું કરશે? અને આ વિચારે એને આ ભારતની ભૂમિ ઉપર સત્યને શોધવા માટે અનેક સંતો અનેક મહાપુરુષોનો સંગ કરાવ્યો. અને કોઈ સંતના સંગથી કોઈ સદગુરુના સંગથી જ્યારે તત્વ જાણવામાં આવ્યું ને ત્યારે નક્કી કર્યું કે મારો શિવ જે આ જગત માને છે એવો નથી. ભગવાનને આપણે જેવા માનીએ છીએ ને એવા નથી. આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો આપણે ગણપતિ વંદનાથી કરી. ગણપતિ છે ને એ આપણા ભગવાન છે. હું એમ નથી કહેતો એ નથી, હશે અને છે, આપણને કઈ વાંધો નથી. પણ વિચાર કરો કે જેવા આપણે ગણપતિને માન્યા છે એવા જ ગણપતિ પ્રસન્ન થાય અને આપણા ઘરે આવ્યા હોય અને આપણું બારણું ખખડાવે, આપણે દરવાજો ખોલી અને એ ગણપતિને જોઈ પછી પગે લાગી કે દરવાજો બંધ કરી દઈએ. એવા ગણપતિનો સ્વીકાર આપણે કરીએ ખરા? જો એવા પ્રસન્ન થાય તો આપણા ઘરે આવે તો આપણને એમ થાય કોઈ ભૂત આવ્યું છે. આપણે જેને ભગવાન માનીએ છીએ ને એવા જ ભગવાનને સ્વીકાર કરવાની આપણી તૈયારી નથી. આ સાબિત કરે છે કે આપણા મનમાં ક્યાંક એવો વિચાર છે કે હું જેવા ભગવાન માનું છું એવા ભગવાન છે. તો ભગવાન કેવા છે? ભગવાન ક્યાં છે? આની ખોજ કરવાની છે. કોઈ આવા સંતો મળી જાય તો એ તત્વ સુધી લઈ જઈ શકે છે. આ સંસારમાં એવા સંતોની હાજરી છે જે એ તત્વની પીછાણ કરાવી શકે, જે આવતું નથી, જે જાતું નથી, જે રંગ રૂપ અને આકારથી પર છે, જે નાનું નથી મોટું નથી, એને કોઈ તત્વમાં વર્ણવી શકાય એવું નથી, એને કોઈ શબ્દના બંધનમાં બાંધી શકાય એવું નથી. આ તત્વ સુધી કોઈ સંત કોઈ સદગુરુ મળી જાય તો મને તમને પહોંચાડી દે છે. આપણે આવો વિચાર કરવાનો છે અને જો વિચાર સત્ય લાગે તો આજથી જ અત્યારથી જ ખોજ કરવાની ચાલુ કરી દેવાની છે. આ બધાય સંતો ક્યારે એમ નહીં કે તમે મારા શિષ્ય બની જાઓ. આ સંતો એમ કહે છે કે તમે કોઈ સદગુરુનો સંગ કરો. કારણ કે સદગુરુને કોઈ નાત નથી, કોઈ જાત નથી, કોઈ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી. સદગુરુ તો સદગુરુ છે. સદગુરુ જ્ઞાન છે અને જ્ઞાનનો કોઈ ધર્મ કે સંપ્રદાય ન હોઈ શકે. આપણે કોઈને કોઈ ધર્મને માનતા હોય, મૂળમાં તો આપણને ખબર જ નથી કે ધર્મ એવું છે શું. આપણે ધર્મને પાળીએ છીએ, ધર્મના ગાળિયા ગળામાં નાખીને ફરીએ છીએ. ધર્મને ધારણ કરવાનો છે. ધારે તે ઇતિ ધર્મ, જે ધારણ કરવા યોગ્ય છે ને એ ધર્મ છે. અને એ ધર્મ ક્યારે હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ કે પારસી ન હોઈ શકે. કેમ ન હોઈ શકે? કારણ કે આ ધર્મના 4 પાયા છે અને એમાંનો પહેલો પાયો છે. આપણને આ તન કોના થકી મળ્યું છે? માતા અને પિતા થકી. જો માતા પિતા ન હોત તો આપણે હોત. તો માતા અને પિતાએ આપણને આવું સુંદર મજાનું રૂપાળું શરીર આ તન આપ્યું છે, આપણને મોટા કર્યા છે, આપણને ભણાવ્યા ગણાવ્યા છે, આપણને ધંધે ચડાવ્યા છે. અને જ્યારે એને જરૂર પડે ત્યારે આ શરીર જો એના કામમાં ન આવે તો આપણે ધર્મ ચૂકી ગયા. આપણે ધર્મને ચૂકી ગયા પછી ગમે એનો ગાળીઓ પહેરીને આપણે ફરતા હોય ને આ બધું ખોટું છે.
કોઈ ગુરુ એવું નહીં કે બધા એમ કહે છે કે તમે અમને માનો એટલે ધર્મમાં છો, પણ કોઈ સદગુરુ હોય તો એ એમ કહે છે કે તમે આ બધાય ધર્મને મૂકી દો અને એક ધર્મના આશ્રિત થઈ જાઓ. સર્વ ધર્માન પરિત્યાજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધાય પ્રકારના ધર્મનો ત્યાગ કરી અને મારા એકના શરણમાં આવી જા. આવું કૃષ્ણ ભગવાન અર્જુનને ધર્મ સમજાવતા કહે છે. આ ધર્મને આપણે સમજ્યા છીએ ખરા? માતા અને પિતાની સમયે સેવા આ ધર્મનો પહેલો પાયો છે, પહેલું પગથિયું છે. અને જે આ ફરજ ચૂકી જાય છે એને ધર્મ કોઈ દિવસ ભરતો નથી. ધર્મ વાતો કરવાનો નથી, ધર્મને પાળવાનો, ધર્મને અનુસરવાનો છે, ધર્મને ધારણ કરવાનો. આ સંતો તો એમ કહે છે કે બહેનોને આ જગતમાં ક્યાંય ભગવાન ગોતવા જવાની જરૂર નથી. એક એવો સંપ્રદાય તો બતાવો કે જેમ કહેતો હોય તમારે ઘરની બહાર નીકળવાની જરૂર નથી, તમારો ભગવાન તમારા ઘરે છે. બહેનોને માટે પોતાના પતિથી મોટો કોઈ દેવ આ સંસારમાં નથી. પતિના માટે સાસુ અને સસરાને માતા પિતા સમાન સમજી અને એની સેવા કરવાની છે. સતી અને સતીમાં જો આ ધર્મની સ્થાપના થાય તો પહેલું કામ પોતાના ગ્રહસ્થમાં સુખ આવે. અને આ નિશાન છે કે આપણે ધર્મને વર્યા છીએ. કારણ કે જો ધર્મને વરી તો ધર્મ આપણને સુખ આપે આપે અને આપે. ધર્મના સ્વભાવમાં સુખ છે. આપણે આ ધર્મને જાણી અને જો આ ધર્મને ધારણ કરી લઈએ તો ઘરમાં સુખ ના આવે. આજે ઝઘડા છે ના છે સાસુ ને વહુ ના. હું કહું એમ થવું જોઈએ. સાસુ મૂકી શકતા નથી, વહુ અપનાવી શકતા નથી, એના આ ઝઘડા છે. પણ જો ખબર પડી જાય કે આ મારા માતા પિતા છે, મારા ભગવાન છે, એનો એક એક શબ્દ મારા શિરોમાન્ય હોવો જોઈએ અને સાસુ કે એમ હો કરવા મળે તો આ ઘરમાં ક્યાંય ઝઘડા રહે ખરા? પિતા કે એમ પુત્ર કરવા મળે તો આ ઘરમાં ક્યાંય ઝઘડા રહે ખરા? આ ધર્મની સ્થાપના થઈનું પ્રમાણ છે. જ્યાં ધર્મ છે ત્યાં કળયુગ ક્યારેય સંભવી શકતો નથી. કળયુગ ત્યાં જ છે જ્યાં ધર્મથી વિમુખ છે. કળયુગ તો કહા માત્રમાં છે, પણ જ્યારે કોઈ સંત સદગુરુ મળે ને ત્યારે કળયુગ ધ્યાન મટી જાય છે અને સતયુગની સ્થાપના કરી દે છે. રામને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે પિતાને રામે કીધું હતું કે એ મારી માં છે એને તમે કઈ કહેતા નહીં. 14 વર્ષ વનમાં મોકલવાનો કોઈ હુકમ કરે અને કોઈ પુત્ર જો એમ કે તમે એને કઈ કહેતા નહીં, આનાથી મોટો સતયુગ કયો હોઈ શકે? આનાથી મોટો ધર્મ કયો હોઈ શકે? આ ધર્મની સ્થાપના આજે સદગુરુ કરે છે. માતા પિતાથી મોટો આ સંસારમાં કોઈ દેવ નથી. જેમ આ તન આપણને માતા અને પિતા થકી મળ્યું છે એમ આપણે જ્યારે સંસાર માંડીએ છીએ ને ત્યારે આપણાથી સંતાન હોય છે. જેમ આપણા માતા પિતાએ એની ફરજ નિભાવી એમ આપણે આપણી ફરજ નિભાવવાની છે. આપણા સંતાનોને, આપણા પતિ અથવા તો પત્નીને આ સંસારમાં જે જરૂર છે એ વ્યવસ્થા કરવાની જવાબદારી આપણી છે. અને જો આ આપણે કરતા થઈ જાય તો આપણામાં ધર્મનો બીજો પાયો આવ્યો. આ ધર્મનો બીજો પાયો છે. ધર્મનો ત્રીજો પાયો છે કોઈ સાચા સંતની સેવા. કારણ કે આ સંસારની અંદર સત્યને ટકાવી રાખનાર હોય તો આ સંસારના સંતો મહાપુરુષો છે. સંસારના કોઈ પણ જીવો હોય એના ઉપર જેની કરુણા દ્રષ્ટિ છે એવા કોઈ સંત આપણા આંગણે આવી ચડે
તો યથાશક્તિ ચાના સમયે ચા, પાણીના સમયે પાણી, અને ભોજનનો સમય થઈ ગયો હોય તો આપણે જે આરોગ્ય છે ને એમાંથી ટુકડો દેવાનો છે. કોઈ એમ કે તમે લાડવા કરો, એ સંત નથી. કોઈ એમ કે તમે શીરો ધરાવો, એ સંત નથી. અને બે હાથ ને ત્રીજું માથું બાપુ, તમે કોઈ બીજું ઘર ગોતો, આ તમારા માટે નથી. કારણ કે સંત લાડવા ખાવા ફરતા નથી. સંતને શીરાના ભોગની જરૂર નથી. એને તો આપણા ભાવ અને પ્રેમની જરૂર છે. બસ એનાથી તૃપ્ત થઈ જાય છે. આવા કોઈ સંત આપણા આંગણે આવી ચડે તો આપણે એને આવકારો આપી અને એના જ્ઞાનના બે શબ્દો સાંભળી અને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી લઈ તો આ ધર્મનો ત્રીજો પાયો છે. અને આ સંસારમાં અનેક જીવો એવા છે જેને કોઈનો આધાર નથી, જે નિરાધાર છે, જે અભ્યાગત છે. આને મદદરૂપ થવું આ ધર્મનો ચોથો પાયો છે. અને આ ચાર પાયા ઉપર આ ધર્મ ઊભો છે. અને આ ચાર પાયા જે મજબૂત કરી લે છે ને, એ ધાર્મિક વ્યક્તિ છે. આમાં ક્યાંય કંઠી આવતી નથી, ક્યાંય માળા આવતી નથી, ક્યાંય તિલક આવતા નથી, કોઈ દેવ, કોઈ દેવી, કોઈ ભગવાન આવતા નથી. ધર્મની શરૂઆત અહીંથી થાય છે. અને આ ધર્મને જે નિભાવે છે એના ઘરે પછી ભગવાન આવે અને ભગવાન ગોતવા ક્યાં જવું પડતું. નરસિંહ મહેતા ક્યાં ભગવાનને ગોતવા ગયા? નરસિંહ મહેતાના પ્રેમને વશ થઈ અને વૈકુંઠથી ભગવાનને અહીંયા ધક્કા ખાતા, અને એ એક વાર નહીં 52 વાર ધક્કા ખાતા છે. આ ધર્મને વયાની નિશાની છે. આવા સંતો, આવા મહાપુરુષો આપણને કંઈક શીખ આપીને જાય છે. જો આપણે આવી રીતે ધર્મને અપનાવી લઈએ તો આપણામાં સતયુગ છે. જો આપણે આ ધર્મને સમજ્યા નથી તો જે કાંઈ કરીએ છીએ ને એ બધો ઢોંગ છે. કદાચ કડવું લાગશે, પણ મને કોઈ શબ્દને ચાસણીમાં ડુબાડી અને ખવડાવવાની ટેવ નથી. કડવું છે તો કડવું જ છે, મીઠું છે તો મીઠું જ છે. આપણે જે કાંઈ કરીએ છીએ, જો આપણે આવું નથી જાણ્યું તો આપણે ઢોંગ કરીએ છીએ. અને જે ઢોંગ કરે ને ત્યાં ભગવાન સામે ન જોયો. બાજુમાંથી નીકળ્યા હોય ને તોય તેની આગળ નીકળી જાય, આપણે સામે ન જોયો. રામ જ્યારે શબરીની ઝૂંપડીએ જવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં ઘણા બધા સાધુ સંતો હતા, ઘણા બધા આશ્રમો હતા, ઘણા બધા જ્ઞાનીઓ હતા, ઘણા બધા પંડિતો હતા. અને બધાને એમ હતું કે આ સંસારનો સૌથી મોટો જ્ઞાની હું છું, અને ભગવાન રામ અહીંયા નીકળ્યા છે તો એ મારી ઝૂંપડીએ આવશે, મારા આશ્રમે આવશે. પણ ભગવાન ક્યાંય રોકાણા નહીં અને સીધા શબરીની ઝૂંપડીએ જઈ અને ઊભા રહ્યા હતા. જ્યાં ઢોંગ છે ને ભગવાન ક્યારેય ઊભા રહેવાના નથી. કારણ કે બધાને કંઈક આડંબરો લઈને બેઠા હતા કે હું જાણું છું, હું જ્ઞાની છું, મને આવડે છે. આ બધાએ પડદા તોડી નાખ્યા હોય ને ભગવાન ન્યા આવે છે. શબરીએ આ બધું તોડી નાખ્યું હતું. એને કાંઈ કોઈની જરૂર નહોતી, એને કોઈ જ્ઞાનની જરૂર નહોતી, એને કોઈ ધ્યાનની જરૂર નહોતી, એને કોઈ ઈશ્વરની જરૂર નહોતી, એને કોઈ ભગવાનની જરૂર નહોતી. એને માત્ર ને માત્ર સદગુરુના વચન ઉપર વિશ્વાસ હતો કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે એટલે આવશે. અને જેના ગુરુ કહી દે ને પછી ભગવાનને ગમે નથી હોય આવવું જ પડે. કારણ કે રામ અને કૃષ્ણ છે ને એ સદગુરુને આધીન છે. રામ અને કૃષ્ણ ભગવાન હોવા છતાંય સદગુરુથી ઉપર નથી, સદગુરુને આધીન છે. સદગુરુ એમ કે તારે આમ કરવાનું એટલે પછી કોઈ દિવસ પૂછે નહીં કેમ, એ કરી જ નાખે. આપણને આવો ભરોસો ખરો? આપણને આવી નિષ્ઠા કરી આપણા સદગુરુ ઉપર? જો આવો ભરોસો, આવી નિષ્ઠા બંધાય ને તો આપણું કામ થઈ ગયું એમ સમજો. ફરી વખત કહું છું કે આ દરેક સંતો મહાપુરુષો આવ્યા છે, આ કાંઈક આવો વિચાર આપની સમક્ષ મૂકવા માટે આવ્યા છે
તો જાગૃત થઈ અને દરેક સંતોને સાંભળજો. કારણ કે આપણને એવું લાગે કે આપણે અહીંયા બેઠા છે ને આપણે સાંભળીએ છીએ, પણ એ આપણો વહેમ પણ હોઈ શકે છે. એટલે વહેમ ન રહી જાય એવી રીતે સાંભળવાનું છે. એક એક શબ્દ શું કહેવા માંગે છે એ એક એક શબ્દને ગ્રહણ કરવાનો છે અને એ શબ્દ ઉપર વિચાર કરવાનો છે. અને વિચાર કરતા કરતા આજ નહીં, ક્યારેય પણ પ્રશ્ન ઊભો થાય તો આ સંતો બેઠા છે, આમાં કોઈ પણ મળીને તમે પૂછી લેજો, તમને નિરાકરણ 100% મળશે. બોલો સદગુરુ મહારાજ.